સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા બુધવારના રોજ સુરત મહાનગરપાલિકાના સરદાર ખંડમાં મળી હતી, જેમાં સુરત શહેરમાં તાજેતરમાં વરસાદના પગલે આવેલા ખાડીપુર સહિત અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. જ્યાં ખાસ કરીને ખાડીપુર દરમિયાન એક મોતની ઘટનામાં ગોળાદરા ઘટના સ્થળે પહોંચેલા ડેપ્યુટી મેયર ડૉક્ટર નરેન્દ્ર પાટીલ, જે ફાયર માર્શલના ખોળે બેસી કાદવથી બચવા નીકળ્યા હતા, તેમનો વિરોધ કરાયો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા દ્વારા એક ટેડી બેર પર ડૉક્ટર નરેન્દ્ર પાટીલ ડેપ્યુટી મેયરનો ફોટો લગાડી તેને પોતાના ખોળે લેવામાં આવ્યો હતો અને એક રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ ઘટના સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં બની હતી, જો કે ફાયરના માર્શલોએ તેમની પાસેથી આ ટેડી બેર ખેંચી લીધો હતો. જે બાદ સામાન્ય સભા આગળ વધી હતી. સુરત મહાનગરપાલિકાના વિવિધ મુદ્દે વિવિધ સમિતિઓના કામો આગળ ધપાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ખાડીપુર રોડ રસ્તા બાબતે ચર્ચાઓ થઈ હતી અને વિરોધ પક્ષ દ્વારા વિરોધ પણ કરાયો હતો. નમસ્કાર, હું મહેશભાઈ આંગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. સુરત શહેરની અંદર છેલ્લા થોડા દિવસો પહેલા જે ખાડીપુર આવ્યું અને આ ખાડીપુર આવ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે સદનની અંદર વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હકીકત એ હતી કે ખાડીપુર શા માટે આવ્યું. આખું ખાડીપુર એક રીતે જોવા જઈએ તો માનવ સર્જિત હતું, કારણ કે ખાડી ઉપર દરેક જગ્યાએ દબાણો થઈ ગયા છે. કેટલી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં પ્રાઇવેટ એફપી વાળાઓ પોતાની સોસાયટીઓના બુકિંગો મૂક્યા હોય અને ખાડી ઉપર ભૂંગળાઓ નાખીને ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાડીને જે રીતે ડાયવર્ઝન આપવાના હોય છે એ ડાયવર્ઝનો બધા એવી રીતે આપી દીધા કે બધું જ પાણી એક જગ્યા ઉપર ભેગું રહે. આજથી 2 વર્ષ અગાઉ ખાસ કરીને જે બજેટ સભા હતી ત્યારે પણ રજૂઆત કરેલી કે સુરત શહેરની અંદર જે ખાડી પ્રવેશે છે, ખાડી સુરતમાં પ્રવેશે એની પહેલા જ એને તાપી નદીની અંદર ડાયવર્ટ કરવી જોઈએ, જેથી કરીને ઉપરવાસનું તમામ પાણી, એટલે કે હાલમાં જે આઉટર રિંગ રોડ નીકળ્યો છે, આઉટર રિંગ રોડની બંને બાજુ આપણી પાસે 22 મીટર જેટલી જગ્યા પડેલી છે. એ 22 મીટરની જગ્યાની અંદર આખું એક નેટવર્ક ડિઝાઇન કરવામાં આવે સીસી સ્ટ્રક્ચરથી, જેથી રોડ પણ ઉપર બની શકે અને અંડરગ્રાઉન્ડ જે રીતે લંબે હનુમાન રોડ ઉપર પેક કર્યું છે એ જ રીતે અંડરગ્રાઉન્ડ આખી ખાડી સીધી તાપી નદીની અંદર ડાયવર્ટ થઈ જાય તો શહેરની અંદર જે પાણી છેક ઉપરવાસમાંથી પ્રવેશે એ પ્રવેશતું બંધ થઈ જાય. અને બીજી તરફ આ મુદ્દે સુરતના મેયરે શું કહ્યું હતું, સાંભળીએ. થઈ અને કયા કામોની મંજૂરી આપવામાં આવી, શું કહેશો? આજે રોડ, રસ્તા, ગટર અને સ્ક્રેપ વેલ્યુના તમામ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. ખાડીપુરની વિશે તમામ સભ્યોએ વિસ્તૃત ચર્ચા કરી છે. આવનાર સમયમાં હમણાં જ 1 વીક પહેલાં અમે પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં આખી ખાડીપુર બીજી વાર ન આવે તેની માટે એક એક્શન પ્લાન પણ બનાવ્યો છે અને આવનાર સમયમાં આ ખાડીપુર બીજી વાર ન આવે તે માટે આવનાર સમયમાં તેની પર કામ પર રાજ્ય સરકારના માર્ગદર્શન અમે કરવાના છે. જે રીતે પાણી ભરાયા હતા વરસાદમાં, એ માટેની શું વ્યવસ્થા આગળ આગામી દિવસોમાં કરવામાં આવશે? આ વખતે ઉપરવાસના વરસાદને કારણે 8 થી 9 ખાડી સુરતમાં પસાર થાય છે અને ઉપરવાસનું બધું જ પાણી ખાડી માર્ગે સુરતમાં આવે છે. આ વર્ષે સુરતમાં પણ વરસાદ હતો, ઉપરવાસમાં પણ વરસાદ હતો અને પૂનમની ભરતી હતી, એટલે ત્રણેય ત્રિસંગમ થયો. એટલે નીચાણવાળા વિસ્તારમાં અમે 33 જેટલા ડી-વોટરિંગ પંપ પણ મૂક્યા હતા. જેમ જેમ ખાડીનું લેવલ ઓછું થતું ગયું હતું ત્યારે ડી-વોટરના પંપથી માધ્યમથી અમે તમામ નીચાણવાળા વિસ્તાર ખાડીમાં પાણીનું ડાયવર્ટ કર્યું હતું. આ કરવાના છે. એડવાન્સમાં જ ડી-વોટર પંપની અમે એડવાન્સમાં જ ગોઠવણ કરવાના છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સુરત શહેરમાં ખાડીપુર મુદ્દે લાંબી ચર્ચાઓ થઈ હતી. વિરોધ પક્ષે આરોપો લગાવ્યા હતા તો શાસક પક્ષોએ આ બાબતે સમાધાનના રસ્તા બતાવ્યા હતા. પાણી સમિતિના, ડ્રેનેજ સમિતિના ચેરમેનો હોય, દરેકે આ બાબતે ગંભીરતાથી લઈ આવનારા દિવસોમાં આનું કાયમી નિરાકરણ થાય તે બાબતે ચર્ચા કરી હતી. સાથે જ જે ખાડીપુરમાં એક યુવકનું મોત થયું હતું તે બાબતે પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહે પોલીસ ફરિયાદ અને સમગ્ર બિલ્ડરો સામે કાર્યવાહી કરવા માટે શહેરી વિકાસના અધિકારીઓને ખાસ સૂચનાઓ આપી હતી કે આ બાબતે ફરીથી આવી ઘટના ન થાય, બેરિકેડિંગ સહિતની
બાબતો ધ્યાન રાખવા બાબતે તેમણે જણાવ્યું હતું. આ સાથે મેયરે વિરોધ પક્ષના જેટલા પણ સભ્યો હતો તમામને બોલવાનો તક આપતા એક હેલ્ધી ચર્ચા કહી શકાય તે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દેખાઈ હતી. વિરોધ પક્ષના સભ્યો ચોક્કસ અનેક મુદ્દા જે છે વિરોધના તેમણે ઉઠાવ્યા હતા અને સાથે શાસક પક્ષના સભ્યોએ તેમનો વળતો જવાબ પણ આપ્યો હતો. પણ ચોક્કસપણે આ સામાન્ય સભા જેવી જ જો આવનારી સામાન્ય સભાઓ થાય તો શહેર હિતના અને સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારના જે કામો છે તેની ચોક્કસપણે એ કામોનું નિરાકરણ જરૂર આવશે. કેમેરામેન ફૈજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.